हेलो हेलो माइक चेक वाइक चेक वीडियो चेक। नमस्कार मित्रों, केम छो बधा मजामां? किंगफिशर जो આપણે આવ્યા હતા આજે જૂનાગઢ જિલ્લાના મેંદરડા તાલુકામાં કેનેડીપુર નામે એક સુંદર ગામ છે ત્યાં આપણે લોકો આવ્યા હતા। આ છે નીરભાઈ બુસા, એના ઘરે આપણે ઉતારો લીધો છે। આ છે કૃષ્ણભાઈ ડોંડા, ભારત સ્ટુડિયોના માલિક છે સુરતથી। આપણે બધા કેનેડીપુર નજીક આવેલા મધુવંતી ડેમની મુલાકાતે નીકળ્યા હતા આજ। તો આપણે એક્સપ્લોર કરવા નીકળ્યા હતા કે અહીંનું બધું શું છે, કેવું છે અને શું ઇતિહાસ છે એવું બધું જાણવા નીકળ્યા હતા। તો મિત્રો આ મધુમતી ડેમ છે, એટલું સુંદર પાણી છે, નયનરમ્ય નજારો છે, પ્રાકૃતિક દ્રશ્યોથી ભરપૂર છે। આ બધું ખળખળ પાણી જાય છે, તમે અવાજ સાંભળી શકો છો। અને આ બધી આપણે આમ તમે જોઈ શકો છો, નેચર જેવી મજા તમે જિંદગીમાં ક્યાંય પણ ખૂણે જાઓ, નેચર જેવી મજા તમને ક્યાંય ના આવે મિત્રો। તમે જોઈ શકો છો આટલું સુંદર પાણી છે, વચ્ચે ક્યાંક ક્યાંક ઝાડવા ઊભા છે, ચકલા બોલી રહ્યા છે। ચકલા બોલી રહ્યા છે, સામે દેખાય તે ડુંગરનો કંઈક ઇતિહાસ છે। તો હવે આપણે નિર્ભય બુસા પાસેથી અગત્યની અને આગળની જાણકારી લેશું મિત્રો। નિર્ભયભાઈ બુસા, આપણે અટાણે જે જગ્યા ઉપર ઊભા છીએ એ મધવંતી ડેમનો કાઢ્યો છે। હા હા, આ બહુ જૂના જમાનાનો ડેમ છે। અહીંયા બાયણા ખોલવાની સિસ્ટમ નથી। અચ્છા, હા હા, જ્યારે ડેમ ઓવરફ્લો થાય હા તો હા, કુદરતી રીતે જ અહીંથી ઓવરફ્લો થઈને પાણી આખે આખું વયું જાય। સરસ સરસ, મતલબ કે જે ફ્લડ આવવાની ને એવી સિચ્યુએશન આવે એવી આ ડેમની અંદર કોઈ આવતી હા નથી, હા હા, બરોબર। હા, આ ડેમ છે એ એની આગળ ત્રિવેણી સંગમ છે, અચ્છા, હા હા, મધવતી, બાકલકીયો અને હજી એક છે એનું નામ ભૂલાઈ ગયું। આ ત્રણેય નદીઓ અહીંયા ભેગી થાય હા હા, અને આ ડેમનું નિર્માણ કરે છે। અચ્છા અચ્છા, અને આ ડેમની પાછળની બાજુ છે આપણે જે દેખાય છે કનડો ડુંગર છે। હા હા, આ કનડા ડુંગરનો ઘણો મોટો ઇતિહાસ છે। અચ્છા, એ અત્યારે કેવા બેહીએ તો પાર આવે એમ નથી। ટૂંકમાં વાત કરીએ તો કનડા ડુંગરની અંદર એક મહાપુરુષોની ખાંભી છે, હા હા, અંદાજિત 50 જેવી ખાંભીઓ છે। હા હા, આ ખાંભીઓને આજ દિવસ સુધી કોઈ ગણી શક્યું નથી। હા હા, માણસોએ ચાંદલા કરીને ગણવાની પણ પ્રયત્ન કરેલા, છતાંય ગણી શકાણી નથી। અચ્છા, એક વખત ગણો તમને 50 થાય, બીજી વખત ગણો 53 થાય, હા હા હા, ત્રીજી વખત ગણો 49 થાય। એટલે આજ દી સુધી અને માણસોને ટોળા ટોળા આવીને ગણીને વયા ગયા, અચ્છા, હજી સુધી કોઈ ખાંભીઓને તમારે ગણી શક્યું નથી। પછી એક અંદર સંત મહાત્મા રહે છે, હનુમાનજી મહારાજની ડેરી છે આ કનડામાં। મધવંતીને ઓલે કાંઠે પણ એક કોકી હનુમાનજી મહારાજનું મંદિર છે, ખૂબ પુરાણું મંદિર ને સિદ્ધ મહાત્માઓ ત્યાં રહે છે। અચ્છા, એટલે આ સિદ્ધોની ભૂમિ એવી અમારી ગિરનારની ગોદ। વાહ, જય હો, જય ગિરનારી, જય ગિરનારી। તમારો ખૂબ ખૂબ આભાર એટલી અગત્યની એની ઇતિહાસની માહિતી આપવા બદલ બુસાભાઈ। હવે આપણે જઈશું ડોંડા કૃષ્ણભાઈ બાજુ। તમને અહીંયા આવીને કેવો આનંદ થાય છે તે અમારા દર્શક મિત્રોને જણાવો કૃષ્ણભાઈ। પહેલી વાત તો એ કે આ જે નજારો છે અત્યારે અમે જે સૂરજ આથમી રહ્યો છે ત્યારે આવ્યા છીએ, અને જે નજારો બન્યો છે અંદરથી એવો ઉભરાટ થાય છે કે નહીં અહીંયા એક 10 વીઘા જમીન લઈને અહીંયા જ રહી જાય એમ। સરસ, બહુ આનંદ આવે છે આ જોઈને। હું તો કહું છું મિત્રો તમે પણ આવો ગીરમાં, બરોબર છે, સાચી મજા મિત્રો અહીંયા જ છે। એક વખત મુલાકાત લો મિત્રો। અને આ બધો નજારો આપણે જોઈએ તો આપણા મનની અંદર એક ડૂહો આવે કે રૂડી ને રળિયામણી ને વરી હરિયાળી હરિયાળી ને હેતા, વાહ વાહ વાહ, જારણ જારણ ગીર નથી છોડવી, તારા પહોળા ને પાછાવાડ। વાહ ગઢવી, વાહ ગઢવી, વાહ, મોજ કરી દી, મોજ કરાવી દીધી। મિત્રો જોઈ શકો છો અહીંયા અત્યારે ગઢવી એક ડૂહો કે સંજી આવતો આપણને બહુ હજી ખબર પડે નહીં, લલકારી નાખ્યું છે। અહીંયા બગલા અને ટીટોળી ને બધું છે મિત્રો, તમે જોઈ શકો છો। તો મારી એક નમ્ર અપીલ છે મિત્રો તમને કે તમારી પાસે ટાઈમ હોય, આ બાજુ આવી શકો એમ હોવ તો એકવાર ચોક્કસ ને ચોક્કસ સાસણગીર છે, કેનેડીપુર છે, મધુવતી ડેમ છે એની મુલાકાત લો। તમને એટલો આનંદ આવશે મિત્રો કે તમે અત્યારે હું વર્ણન નથી કરી શકતો તમને, કારણ કે આ આંખે દેખે જુદો નજારો હોય અને મોબાઈલના કેમેરામાં જુદો નજારો આવે છે મિત્રો, કારણ કે એમાં કલર ટોન ને ક્વોલિટીનું બધું ફરી જતું હોય। એકવાર તમારી આંખે દેખે દ્રશ્ય તમે જુઓ, તમને મજા આવી જશે, હોળે કળાએ ખીલી ઉઠ્યું છે મિત્રો। તો હવે આજનો વિડીયો આપણે સમાપ્ત કરીશું, મળશું નેક્સ્ટ વિડીયોમાં મિત્રો। બધાએ સારા નરવા રહેજો, આગળ આપણે મળશું। ઓકે, માતાજી સુખી રાખે યાર, અસ્તુ, આભાર, જય હિન્દ।